અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ્સ દ્વારા તાંબાના નેનો પાર્ટિકલ્સથી વિવિધ માઇક્રોબિયલ્સ સામે રક્ષણ આપવા મટીરિયલનો આવિષ્કાર કર્યો, જેની વિસ્તૃત માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ભાવનગરના વર્તેજ જીઆઈડીસી ખાતે આવેલ અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ્સ દ્વારા એક નવીન સંશોધન કરવામાં આવેલ અને કંપની દ્વારા છેલ્લા 1 વર્ષના અથાગ પ્રયાસ તથા રિસર્ચ બાદ એક એવું મટીરિયલ ડેવલપ કરવામાં આવ્યું જે સમગ્ર મનુષ્ય જગતને હાનિકારક એવા વિજાણુ અને જીવાણુ સામે સુરક્ષા કવચ પૂરું પાડે છે. અને આ મટીરિયલનું ઉત્પાદન કરી વિવિધ રોજિંદી વસ્તુઓમાં એકીકરણ કરીને રોજિંદા વપરાશમાં વાપરવામાં આવે તો મનુષ્ય જાત માટે મોટો આવિષ્કાર સર્જાશે. કંપનીની આ પ્રોડક્ટને લઈને આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં કંપનીના ડાયરેક્ટરો મનન સોની, નીતિન પટેલ, તારક પટેલ તેમજ મિલન મહેતા દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નેચરલ પ્યુરિફાયર તરીકે ઓળખીએ છીએ. ખાસ આપણે બધા છે કે જ્યારે ઈશ્વરની પૂજા અર્ચના કરવાની વાત એલ્ગાઇન, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ જેવી ખૂબ કે કોપર ઇઝ અ નેચરલ પ્યુરિફાયર. આપણે વર્ષોથી જાણીએ છીએ કે તાંબાના પાત્રમાં આપણે પાણી સંગ્રહ કરી અને એને પીવાનું. મારું નામ મનન સોની છે. હું અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ કંપનીમાં એઝ અ સિનિયર મેનેજર કામ કરી રહ્યો છું. અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ કંપનીએ કોપરના નેનો પાર્ટિકલનો ઉપયોગ કરીને એક મટીરિયલ ડેવલપ કર્યું છે કે જેનો પ્લાસ્ટિક વોટર ટેન્ક, પાઇપ એન્ડ ફિટિંગ્સ, ટોયસ અને એવી ઘણી બધી સેક્ટર્સમાં એનો ઉપયોગ કરી શકાશે. અને એ મટીરિયલનો ઉપયોગ કરવાથી આપણે જે એન્ડ પ્રોડક્ટ જે બનાવી રહ્યા છીએ એમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટી એલ્ગાઈ અને એન્ટીવાયરલ પ્રોપર્ટી ડેવલપ કરી શકશું. એનો મતલબ એવો છે કે જે પ્રોડક્ટ આપણા મટીરિયલના ઉપયોગથી બનાવવામાં આવેલી છે એ મટીરિયલમાં ક્યારેય લીલ શેવાળ થવાની નથી. ફંગસ જે છે એનો ગ્રોથ થવાનો નથી. બેક્ટેરિયાઝ જે ઇકોલી બેક્ટેરિયા અને સ્ટેફિલોકોકસ ઓરિયસ જે બેક્ટેરિયાઝ છે એનો ગ્રોથ કોઈ દિવસ નહીં થાય. અને ફ્લૂ માટે જે જવાબદાર વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝા H1N1 વાયરસ અને SARS-CoV-2 વાયરસ, એના ગ્રોથને પણ આપણું મટીરિયલ અટકાવી શકશે. એટલે જે આપણે મટીરિયલ તૈયાર કર્યું છે એનાથી જે એન્ડ પ્રોડક્ટ બનવાની અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ મટીરિયલનો ઉપયોગ કરીને જે પણ પ્રોડક્ટ તૈયાર થશે એ સ્વાસ્થ્ય માટે એકદમ સારી અને માનવજાત માટે એક સુરક્ષા કવચ પૂરું પાડી શકશે. થેન્ક યુ.